આ તરફ એટીએસે ઝડપેલા આતંકી ફૈઝાનની તપાસમાં મોટો ખુલાસો થયો છે। ઝડપાયેલા આતંકી લોન વુલ્ફ એટેકની તૈયારીમાં હતો તેવી માહિતી સામે આવી રહી છે। જૈશ એ મોહમ્મદ સાથેની વિચારધારા સાથે આ શખ્સ જોડાયેલો હતો। ફૈઝાનના સંપર્કમાં રહેલા યુવકોની એટીએસ પૂછપરછ કરશે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રતીક જાદવ। પ્રતીક, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, હાલ ફૈઝાન 12 દિવસના રિમાન્ડ પર છે। રિમાન્ડ દરમિયાન તેણે મહત્વના ખુલાસા કર્યા છે। તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે તે લોન વુલ્ફ એટેક કરવાના ફિરાકમાં હતા। અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે 7 જેટલા વ્યક્તિઓ છે તે ફૈઝાનની નજરમાં હતા, જેમના ઉપર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવતું હતું। આ 7 જે યુવકો છે તે દિલ્હી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેમના દ્વારા અવારનવાર મોહમ્મદ પૈગંબર ઉપર ટિપ્પણી કરવામાં આવતી હતી અને આ જ કારણથી તેમને નિશાન બનાવવા માટે ફૈઝાને હથિયાર પણ વસાવ્યું હતું। તેના વતનમાંથી તે હથિયાર લઈને આવ્યો હતો અને તેને સાથે રાખ્યું હતું। આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી ફૈઝાન છે તે અલગ અલગ વ્યક્તિઓને તેની ગેંગમાં સામેલ કરવા માટે તૈયારી કરતો હતો। સાથે તે અન્ય વ્યક્તિઓને સામેલ કરીને લોન વુલ્ફ એટેક કરવા માટે પણ પ્રેરિત કરતો। આ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક જેહાદી સાહિત્યો છે તેની આપલે પણ યુવકો સાથે કરતો હતો। આ સમગ્ર મામલે હાલ ફૈઝાનનો જે મોબાઈલ ફોન છે તે FSL તપાસમાં ગયો છે અને તપાસ દરમિયાન કેટલાક વ્યક્તિઓ કે જે શંકાસ્પદ છે, જેમની સાથે તેણે આ સાહિત્યોની આપલે કરી છે, તેવા વ્યક્તિઓની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે। કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે, જેના ઉપર હાલ એટીએસની ટીમ નજર બનાવી રાખી છે। જો તેમના ઉપર તેમની સામે તેમના વિરુદ્ધમાં પુરાવા મળશે તો એટીએસની ટીમ દ્વારા આવા વ્યક્તિઓની પૂછપરછ કરીને તેમની અટકાયત પણ કરવામાં આવી શકે છે। પરંતુ હાલ તપાસમાં સામે આવ્યું છે કે કોઈ મોટી ગેંગ નહીં, પરંતુ તે લોન વુલ્ફ અટેક એટલે કે એકલો જ અટેક કરવા માટે અન્ય વ્યક્તિઓને પ્રેરતો હતો, પોતે પણ તૈયારી કરતો હતો। આ સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ તે પ્રયત્નો ચાલુ હતા અને તે આપણે તે જૈશ એ મોહમ્મદ તેમજ અલ કાયદાના કેટલાક આતંકીઓ સાથે પણ સંપર્કમાં રહેતો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે।